રાઇડમાં બાળકો મજા માણવા જાય અને પોતાના જીવ ગુમાવે એ ઘટના રાજ્યમાં નવી નથી, ત્યારે વડોદરાથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। બાળકો મેળાની મજા માણવા ગયા હતા, હેલિકોપ્ટર રાઇડમાં ચડ્યા, રાઇડે ગોળ ગોળ ચક્કર કાપવાનું શરૂ કર્યું, દરમિયાન દરવાજા ખુલી ગયા, બે બાળકો પટકાયા નીચે। વડોદરાથી આ એક્સક્લુઝિવ દ્રશ્યો આવી રહ્યા છે સામે, જેના વિશે આજે આપણે વાત કરીએ આ અહેવાલમાં કે ખરેખર મામલામાં થયું શું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના અવધૂત ફાટક નજીક રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ખાનગી મેળાના આયોજનમાં આ દ્રશ્યો સામે આવ્યા હતા, જે દ્રશ્યોમાં બે બાળકો રાઇડમાંથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે। આજે બનેલી આ ઘટનામાં જ્યારે પ્રત્યક્ષ દ્રષ્ટાઓનું માનીએ તો તેમનું કહેવું છે કે હેલિકોપ્ટર રાઇડ જે બાળકો માટેની હતી તે રાઇડમાં બાળકોને બેસાડવામાં આવ્યા અને બંને તરફ તેમાં દરવાજા હતા, પરંતુ રાઇડે જે પ્રકારે ગતિ પકડી એ ગતિ થોડી વધારે હતું તેવી લાગી રહ્યું છે। અને આ ગતિ પકડતી રાઇડમાં અચાનક બે દરવાજા ખુલ્યા અને બે હેલિકોપ્ટર જેવા રમકડાના રાઇડના ડબ્બામાં બેઠેલા બાળકો ફંગોળાવા લાગ્યા। ગતિના કારણે આ દરમિયાન ઓપરેટર ઘટના સ્થળથી નાસી ગયો, પરંતુ એક ફાયરમેન કે જે પોતાના બાળકોને લઈ આ મેળાની મજા માણવા માટે આવ્યા હતા, તેમણે સમય સૂચકતા વાપરી ઇલેક્ટ્રિક પ્લગ કાઢી લીધો અને તેના કારણે આ રાઇડ ઊભી રહી ગઈ, કારણ કે ત્યાં ઓપરેટર તો હતો નહીં, રાઇડ ઊભી કોણ રાખે એ સવાલ હતો। આ બાળકોની સ્થિતિ જોઈ હાજર સૌ કોઈ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને આખરે બે બાળકો ફંગોળાયા કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ પણ ગયા છે તેવા સમાચાર મળી રહ્યા છે। આ બાબતે અમે ફાયર વિભાગના અધિકારી સાથે વાત કરી। તેમની સાથે વાત કરતાં તેમણે કહ્યું, રોયલ મેળાના આયોજનમાં દરેક પ્રકારની મંજૂરી લેવામાં આવી છે, દરેક પ્રકારની ચોકસાઈપૂર્વકની અને બારીકાઈપૂર્વકની નિરીક્ષણ કરી અને મંજૂરી આપવામાં આવી છે। ત્યાં સુધી કે આ મેળામાં આગ લાગે તો દરેક સ્ટોલમાં પણ સ્પ્રિંકલર ફિટ કરવામાં આવ્યા છે, જેનાથી આગને બુઝાવી શકાય અને ચારે તરફ ગાડી પણ ફરી શકે એટલી જગ્યા પણ રાખવામાં આવી છે। સાથે જ આ રંગરોગાનમાં પણ એટલું ધ્યાન રાખ્યું છે કે ડેકોરેશનનો સામાન પણ ન સળગે, માટે કપડા પર એક હાઈટેક પ્રકારનો એવો સ્પ્રે લગાવાયો છે કે જેને આગ પણ ન લાગે, પરંતુ છતાં આ ઘટના ઘટી છે। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ પૂરપાટ ઝડપે ફરી રહેલી રાઇડના હેલિકોપ્ટરના દરવાજા ખુલ્યા અને દરવાજામાંથી બાળકો ફંગાળાયા અને એક આ રાઇડમાં નહીં પરંતુ એક જ રાઇડના બે ડબ્બામાં દરવાજા ખુલ્યા એ ચોંકાવનારી વાત છે। R&B વિભાગે પણ અહીંયા આ મંજૂરી આપી છે, તે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે તેવા અમારા સમાચાર છે, પરંતુ હાલ સૂત્રો માહિતી આપે છે એ પ્રમાણે કે આ રાઇડના જે લોક હતા એ ખુલ્યા કેવી રીતે એ મોટો કોયડો છે અને હવે ઓપરેટર પાસેથી જ જાણવા મળશે। અત્યાર સુધી તો એ રાઇડના દરવાજામાં લોક હજુ પણ યથાવત જોવા મળે છે, તો આ લોક કઈ રીતે ખુલ્યા, વધુ ગતિના કારણે કે પછી કોઈ ટેકનિકલ મિસ્ટેકના કારણે, એ હવે આગામી તપાસમાં સામે આવશે। પરંતુ સદભાગ્યે આજે આ બે બાળકો રાઇડમાંથી ફંગોળાઈ ગયા, તેના જીવ તો બચી ગયા છે, પણ આપણે હરડીકાંડ વડોદરામાં જોયું છે, જેમાં બોટમાં ફરવા ગયેલા બાળકો હોમાઈ ગયા હતા, મોરબીના ઝૂલતા પુલમાં અને રાજકોટના TRP ગેમ ઝોનમાં। સરકારે આકરી પોલિસી બનાવી છે, આકરી પોલિસીનું પાલન પણ વડોદરાના આ રોયલ મેળામાં કરાવવામાં આવ્યું હોવાનો અધિકારીનો દાવો છે, પરંતુ છતાં આ ઘટના કેમ ઘટી એ એક વખત વિચારવાનો મુદ્દો છે। જોઈએ હવે આ મામલામાં તપાસમાં શું સામે આવે છે, પરંતુ સદનસીબ હતા કે આ બંને બાળકો બચી ગયા છે। આ બ્રેકિંગ ન્યૂઝ આપના સુધી પહોંચાડવા માટે નવજીવન પ્રયાસ કરી રહ્યું છે। ત્યાં સુધીમાં કોઈ નવી માહિતી આવશે તો ફરી નવા વિડીયો સાથે, નવા અપડેટ સાથે જલ્દી મળીશું। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે